નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગણિતમાં ભાગીદારી એટલે કે પાર્ટનરશિપના પ્રશ્નો જોઈશું, જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું। પ્રશ્ન છે, અમુક રકમ પી, ક્યુ અને આરમાં એ રીતે વહેંચવામાં આવી છે જેમાં પીના ભાગમાં ક્યુના ભાગ કરતાં 2 ગણા અને ક્યુના ભાગમાં આરના ભાગ કરતાં 4 ગણા આવે છે, તો તેમની વચ્ચેનો વહેંચણીનો ગુણોત્તર શું થશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું। તો અહીંયા આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે વહેંચણીનો ગુણોત્તર આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે। તો હવે આગળ ગણતરી કરીશું। તો આ પ્રશ્નની ગણતરી આપણે ઓપ્શન પરથી કરીશું। તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રશ્નમાં અમુક રકમ પી, ક્યુ અને આરમાં એ રીતે વહેંચવામાં આવી છે જેમાં પીના ભાગમાં ક્યુના ભાગ કરતાં કેટલા ગણા આપેલા છે? 2 ગણા। હવે આગળ વાંચીશું। અને ક્યુના ભાગમાં આરના ભાગ કરતાં કેટલા ગણા? 4 ગણા આવે છે, તો તેમની વચ્ચેનો વહેંચણીનો ગુણોત્તર શું થશે? અહીં આપણે ઓપ્શન પરથી ચેક કરીશું કે કયા ઓપ્શન પરથી આપણને જવાબ મળી શકશે। તો ઓપ્શન એ છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પી છે, આ ક્યુ અને આ આર। તો જે પી છે એ ક્યુના કેટલા ગણા છે? 2 ગણા। તો અહીંયા તો આપણને જોવા મળતું જ નથી ઓપ્શન એમાં। અહીંયા 2 આપવામાં આવેલા છે ગુણોત્તરમાં, અહીંયા 1 આપવામાં આવેલો છે। તો અહીંયા જે 2 ગણાની વાત કરી છે તે ઓપ્શન એ પરથી આપણને જોવા મળતું નથી, એટલે કે ઓપ્શન એ જવાબ થશે નહીં। હવે આપણે ઓપ્શન બી ચેક કરી જોઈએ। તો ઓપ્શન બીમાં અહીંયા પણ જોઈ શકીએ છીએ 2:4:1નો ગુણોત્તર આપવામાં આવેલો છે। આ 2 છે એ 4ના 2 ગણા નથી, તો આ જવાબ પણ થશે નહીં, એટલે ઓપ્શન બી પણ આપણો જવાબ થશે નહીં। તો હવે આપણે આગળ જઈશું ઓપ્શન સી। તો અહીં આપણે ઓપ્શન સી જોઈ શકીએ છીએ 8:4:1 આપવામાં આવેલો છે, એટલે આ રીતે છે 8, 4 અને 1। તો અહીંયા આપણને જોવા મળે છે 4ના 2 ગણા એટલે 8 થયા, અને 1ના 4 ગણા એટલે 4 થયા। તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પી એ ક્યુ કરતાં કેટલા ગણા છે? 2 ગણા। અહીંયા 2 ગણા મળી જાય છે, અને ક્યુ છે એ આર કરતાં કેટલા છે? 4 ગણા। તો અહીંયા 4 ગણા મળી જાય છે જવાબ। તો અહીંયા આપણો ઓપ્શન સી જવાબ થશે, એટલે અહીંયા ઓપ્શન પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન સી આપણો જવાબ થાય છે। તો અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું કે વહેંચણીનો ગુણોત્તર શું થશે? તો કેટલો થશે? 8:4:1 થશે, એટલે કે ઓપ્શન સી થશે। આગળનો પ્રશ્ન છે, ₹81,000 3 વ્યક્તિ એક્સ, વાય, ઝેડ વચ્ચે 7:9:11ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ રૂપિયા કોની પાસે અને કેટલા આવશે? નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો હવે આપણે આગળ ગણતરી કરીશું। એ પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે સૌથી વધુ રૂપિયા કોની પાસે અને કેટલા આવશે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે। તો હવે આપણે આગળ ગણતરી કરીશું। તો અહીંયા આપણને રૂપિયા આપવામાં આવેલા છે, કેટલા આપવામાં આવેલા છે? ₹81,000। અને આગળ શું કહ્યું છે? 3 વ્યક્તિ એટલે કે એક્સ, વાય અને ઝેડ વચ્ચે 7:9:11
9 જે 11ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ રૂપિયા કોની પાસે અને કેટલા આવશે? તો અહીંયા આ ગુણોત્તર પરથી આપણે જોઈ શકીએ છીએ સૌથી વધુ ગુણોત્તર ઝેડનો છે. કેટલો છે? 11. તો સૌથી વધુ પૈસા પણ કોની પાસે હશે? ઝેડ પાસે હશે. પણ આપણે શોધવાનું શું છે? હવે કેટલા આવશે તે શોધવાનું છે. તો આ ત્રણેયનો પહેલાં સરવાળો કરીશું, એટલે કે એક્સ વાય ઝેડનો જે ગુણોત્તર આપેલો છે તેનો સરવાળો કરીશું. તો કેટલો મળી જશે? 7 ને 9 16, 16 ને 11 27. એટલે કે એક્સ વાય ઝેડના ગુણોત્તરનો સરવાળો 27 મળી જશે. તો હવે આપણે આગળ આ રીતે ગણતરી કરીશું. તો આપણને શું બાકી રહ્યું છે હવે? કે ઝેડને કેટલા રૂપિયા મળશે તે આપણે શોધવાનું છે. તો અહીંયા ઝેડનો ગુણોત્તર કેટલો આપવામાં આવેલો છે તે લખીશું. 11 ગુણ્યા અહીંયા કુલ કેટલા રૂપિયા આપવામાં આવેલા છે? 81,000. તો તે લખીશું 81,000 છેદમાં, એટલે જે 11ના છેદમાં કેટલા લખીશું? જે આપણને કુલ ગુણોત્તર મળ્યો છે તે લખીશું. કેટલો મળ્યો છે? 27. તો હવે આગળ આપણે છેદ ઉડાડીશું. તો 27 તરી કેટલા થશે? 81 થશે. એટલે અહીંયા છેદ ઉડી જશે, એટલે કે 27 તરી 81. બાકી શું રહેશે? 0 0 અને 0, એટલે 3 શૂન્ય બાકી રહેશે. હવે આગળ ગણતરી કરીએ તો બરાબર બાકી શું રહ્યું? 11 ગુણ્યા 3000. તો 11 તરી 33 થશે. તો અહીંયા આ રીતે લખાશે 33,000. આ આપણને જવાબ મળી જશે. તો હવે ઓપ્શન પરથી જોઈશું. તો ઓપ્શન પરથી આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન સી આપણો જવાબ થશે. એટલે કે ઝેડની પાસે રૂપિયા 33,000 આવશે. એટલે કે જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે સૌથી વધુ રૂપિયા કોની પાસે આવે છે? ઝેડ પાસે. અને કેટલા આવશે? 33,000 આવશે. આગળનો પ્રશ્ન છે એ 3500 રૂપિયાથી બિઝનેસ શરૂ કરે છે અને 5 મહિના પછી બી ભાગીદારી તરીકે એ સાથે જોડાય છે. 1 વર્ષ પછી નફો 2:3ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. તો મૂડીમાં બીનું યોગદાન કેટલું હશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? કે મૂડીમાં બીનું યોગદાન કેટલું છે તે આપણને શોધવાનું કહેવામાં આવ્યું છે. હવે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણને શું આપવામાં આવેલું છે પ્રશ્નમાં? એ 3500 રૂપિયાથી બિઝનેસ શરૂ કરે છે. તો આ રીતે લખાશે આગળ એ બરાબર રૂપિયા 3,500. હવે આગળ શું કહ્યું છે? 5 મહિના પછી બી ભાગીદારી તરીકે એ સાથે જોડાય છે. એટલે 5 મહિના પછી જોડાય છે, એટલે કે 5 મહિના પૂરા થઈ ગયા છે અહીંયા. તો કેટલા મહિના સુધી જોડાશે? અહીંયા કેટલા વર્ષ આપેલા છે? 1 વર્ષ આપેલા છે. એટલે જે બી છે તે કેટલા મહિના સુધી જોડાશે? 7 મહિના સુધી જોડાશે. અને જે એ છે એ 1 વર્ષ એટલે કે 12 મહિના સુધી જોડાશે. અને જે બી છે 5 મહિના પછી આવે છે, એટલા માટે અહીંયા કેટલા લખ્યા છે? 7 મહિના લખવામાં આવ્યા છે. હવે 1 વર્ષ પછીનો નફો આપણને આપવામાં આવેલો છે. કેટલો છે? 2:3, એટલે કે ગુણોત્તરમાં આપણને આપવામાં આવેલો છે. તો મૂડી બીનું યોગદાન કેટલું હશે? તો અહીંયા આપણે કોનું યોગદાન શોધવાનું છે? બી. એટલે જે બી એ કેટલા રૂપિયા ભાગીદારી કરી છે તે અહીંયા શોધવાનું છે. તો અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે. તો અહીંયા ગુણોત્તર એનો ગુણોત્તર 2 છે અને બીનો ગુણોત્તર કેટલો છે? 3 છે. તો જે આ 3 છે તેને આધારે તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા ઓપ્શન પરથી હવે ગણતરી કરીશું. તો અહીંયા ગુણોત્તર અહીંયા 3 છે,
તો જે 3ના ગુણાંકમાં હોય તે જવાબ હોઈ શકે. તો અહીંયા ઓપ્શન એ ચેક કરીએ. ઓપ્શન એ ₹7,500 છે. તો હા, તો આ 3 વડે ભાગાકાર થઈ શકે એટલે આ જવાબ હોઈ શકે. હવે ઓપ્શન બી કયો છે? ₹8,000. તો 8,000 3ના ગુણાંકમાં આવશે નહીં એટલે આ જવાબ થશે નહીં. હવે ઓપ્શન સી ચેક કરીએ. તો ₹8,500 છે. આ પણ આવશે નહીં 3ના ગુણાંકમાં, તો તે પણ જવાબ ના હોઈ શકે. હવે ઓપ્શન ડી જોઈએ. તો હા, રૂપિયા કેટલા છે? 9,000. તો આ જવાબ હોઈ શકે. હવે આપણે આ જે ઓપ્શન એ અને ડી જે હોઈ શકે છે તેના પરથી આપણે ગણતરી આગળ કરીશું. તો આ રીતે થશે. તો અહીંયા એના કેટલા છે? 3,500. કેટલા મહિના માટે? 12 મહિના માટે. બરાબર. બીના કેટલા છે? 7 મહિના માટે. અહીંયા ધારો કે આપણે ઓપ્શન એ લઈને ચેક કરીએ, 7,500. તો આપણને ગુણોત્તર કેટલો મળવો જોઈએ? 2:3 મળવો જોઈએ. તો ચેક કરી લઈએ. શું જશે? શું જશે? શું જશે? શું જશે? 7 પંચા 35, 15 પંચા 75. તો અહીંયા કેટલો ગુણોત્તર મળે છે આપણને? 12:15 મળે છે. તો આ જવાબ થશે નહીં. તો હજુ આગળ છેદ ઉડાડી જોઈએ. 3 ચોક 12, 3 પંચા 15. તો અહીંયા કેટલો ગુણોત્તર મળી જાય છે? 4:5 મળે છે. તો આ તો ગુણોત્તર છે જ નહીં. તો હવે આપણે ઓપ્શન ડી લઈને ચેક કરી જોઈશું. 3500 × 12 = 7 ગુણ્યા, હવે કેટલા લઈશું? 9,000. તો 9,000. હવે આગળ છેદ ઉડાડીશું. શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. 7 પંચા 35, 18 પંચા 90, 6 દુ 12 અને 6 તરી 18. તો અહીંયા આપણને કેટલો ગુણોત્તર મળી જાય છે? 2:3 ગુણોત્તર મળી જાય છે. એટલે કે આપણને જવાબ મળી જાય છે. કયા ઓપ્શન પરથી મળે છે? ઓપ્શન ડી, ₹9,000. એટલે કે જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે મૂડી બીનું યોગદાન કેટલું હશે? ₹9,000 હશે. આગળનો પ્રશ્ન છે, રાકેશ ₹25,000ની મૂડીથી આઈસ્ક્રીમનો ધંધો ચાલુ કરે છે. 7 મહિના બાદ રાકેશ સાથે તુષાર ₹60,000ની મૂડીથી ધંધામાં જોડાય છે. 1 વર્ષના અંતે ₹1,20,000નો નફો થાય છે. તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને શું શોધવાનું કહ્યું છે? પ્રશ્નમાં જે ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રશ્નમાં સૌ પ્રથમ શું આપ્યું છે? રાકેશ આપેલો છે. કેટલા રૂપિયા મૂડીથી ધંધો ચાલુ કર્યો છે? ₹25,000. પછી આગળ શું કહેવામાં આવ્યું છે? 7 મહિના બાદ રાકેશ સાથે તુષાર, એટલે કે તુષાર ₹60,000ની મૂડીથી ધંધામાં જોડાય છે. કેટલા રૂપિયા? 60,000. હવે આગળ શું કહ્યું છે? 1 વર્ષના અંતે કેટલો નફો થાય છે? ₹1,20,000. તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ 1 વર્ષની વાત કરી છે. તો રાકેશ તો શરૂઆતથી જ જોડાયેલો એટલે તેના 12 મહિના થશે. જ્યારે તુષાર 7 મહિના પછી એટલે તેના કેટલા મહિના થશે? 5 મહિના. આગળ ગણતરી કરીશું તો આ રીતે લખીશું 25,000 × 12
બરાબર 60,000 ગુણ્યા 5. છેદ ઉડાડીશું, શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ શૂન્ય ગઈ. 12 × 5 = 60, પાંચું પાંચું 25. તો અહીં આપણને 5 બરાબર 5 મળી જશે, એટલે કે આ ગુણોત્તર મળ્યો આપણને 5/5નો ગુણોત્તર કહેવાશે. હવે આપણે શું શોધીશું? બંનેને જે નફો મળ્યો છે તે શોધીશું કે કેટલા રૂપિયા નફો મળ્યો છે. તો જે કુલ નફો છે તે કેટલો આપવામાં આવેલો છે? 1,20,000. ગણતરી કરીશું તો આ 5 અને 5 એટલે બંનેનો સરવાળો કરીશું તો 10 થશે. તેને છેદમાં લખીશું. સૌ પ્રથમ આપણે રાકેશ માટે શોધીશું કે તેને કેટલો નફો મળ્યો છે. તો રાકેશ માટે 5નો ગુણોત્તર મળે છે. હવે આગળ છેદ ઉડાડીશું, શૂન્ય ગઈ શૂન્ય ગઈ. તો બાકી શું રહ્યું? 5 ગુણ્યા 12,000. તો 12 × 5 = 60 થશે. તો આપણને જવાબ કેટલો મળી જશે? 60,000. તો આપણને રાકેશ માટે મળ્યો કેટલો છે નફો? 60,000. તો રાકેશનો નફો 60,000 થશે તો તુષારનો પણ 60,000 જ થશે. શા માટે? કારણ કે બંનેનો ગુણોત્તર કેવો છે? સરખો છે, 5/5. જ્યારે આપણે તુષારનો પણ નફો શોધીશું તો તેનો નફો પણ 60,000 જ થશે. એટલે કે રાકેશ અને તુષાર બંનેના ભાગમાં સમાન રૂપિયા કેટલા મળશે? 60,000 નફો આવશે. ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ. ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે કે રાકેશ અને તુષાર બંનેના ભાગમાં સમાન રૂપિયા 60,000 નફો આવશે. આગળનો પ્રશ્ન છે, એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે. સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે. બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે. ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આ પ્રશ્નની ગણતરી આપણે 2 રીતે કરીશું. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે. તો સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે. બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે. ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? તો અહીંયા આપણને જે 4 સંતાનોમાંથી 3 સંતાનોને આપવામાં આવેલા ભાગ આપવામાં આવેલા છે. હવે ચોથા સંતાનને કેટલો ભાગ આપવામાં આવ્યો છે તે અહીંયા આપેલો નથી. તો આપણને જ્યાં 1/6 અને વત્તા કરીશું અને 1/4 વત્તા 1/2 અને જે ચોથા દીકરાનો ભાગ કેટલો છે તે ખબર નથી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પૂર્ણાંકમાં બધાના છેદ કેવા છે? અલગ અલગ છે. તો સૌ પ્રથમ છેદને સરખા કરીશું. તો છેદને સરખા કરવા માટે 6ને કેટલા વડે ગુણવા પડે? તો છેદ સરખો થશે તો 6 દુ 12, 4 તરી 12, 6 દુ 12. તો અહીંયા 2 વડે ગુણીશું 12 લાવવા માટે, 4ને 3 વડે ગુણીશું અને 2ને 6 વડે ગુણીશું. તો બધાનો જે છેદ છે તે કેવો મળી જશે? સરખો મળી જશે. અહીંયા છેદમાં 2 વડે ગુણ્યા છે તો અંશમાં પણ 2 વડે ગુણાશે. તો અહીંયા 2 વત્તા અહીંયા પણ 3 વડે ગુણાશે તો વત્તા 3 વત્તા અહીંયા 6 વડે ગુણાશે એટલે કે 6 × 6 એટલે 6 આવશે. છેદમાં આપણને કેટલો મળી જશે? છેદ 12 મળી જશે એટલે કે 6 દુ 12. અહીંયા છેદ સરખો થઈ જશે. તો આગળ ગણતરી કરીએ તો બરાબર 2 ને 3 5, 5 ને 6 11 એટલે કે 11/12. તો જે આપણને આ 11/12 અપૂર્ણાંક મળે છે તે શું મળે છે? જ્યાં 3 દીકરાઓ છે તેમને જે ભાગ આપવામાં આવે છે તે મળે છે.
હવે આપણને અહીંયા ચોથા દીકરાને કેટલો ભાગ મળ્યો છે તે મળી જશે. તો જોઈ શકીએ છીએ અહીંયા 11/12 છે, એટલે કે એક જ ભાગ મળ્યો હશે, એટલે કે 1/12. એક ભાગ બાકી રહે છે, એટલે કે 1/12 ભાગ કોને મળ્યો હશે? ચોથા દીકરાને મળ્યો હશે. તો આપણે આગળ ગણતરી કરીએ. કેટલા પૈસા આપવામાં આવે છે? 6 લાખ. તો અહીંયા 6 લાખમાંથી જે ચોથા દીકરાને ભાગ મળ્યો છે તે મળી જશે. તો હવે આગળ છેદ ઉડાડીશું. 12 × 5 = 60. તો આગળ ગણતરી કરીએ તો બરાબર કેટલા બાકી રહ્યા? 50,000. 50,000. તો જે ચોથા દીકરાને કેટલા રૂપિયા મળે છે તે અહીંયા મળી જાય છે. કેટલા મળે છે? રૂપિયા 50,000 રૂપિયા મળશે. તો આ જે રીત છે પ્રથમ રીત છે. હવે આપણે બીજી રીતથી ગણતરી કરીશું. તો હવે આપણે આગળ બીજી રીતે ગણતરી કરીશું. તો અહીંયા શું આપવામાં આવેલું છે? એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનોને વહેંચે છે. તો અહીંયા સૌપ્રથમ 6 લાખ લખીશું. પછી આગળ શું કહ્યું છે? સૌથી મોટા દીકરાને 1/6 ભાગ આપે છે. તો અહીંયા ગુણ્યા 1/6. આ જે છે તે પ્રથમ દીકરાને આપે છે. તો છેદ ઉડાડીશું. તો 6 × 6. તો કેટલા બાકી રહ્યા? 1 લાખ બાકી રહેશે. એટલે કે જે પ્રથમ દીકરાને છે કેટલા રૂપિયા આપ્યા હશે? 1 લાખ રૂપિયા આપ્યા હશે. હવે આપણે આગળ જોઈએ કે બીજા નંબરના દીકરાને 1/4 ભાગ આપે છે. તો આ રીતે લખાશે 6 લાખ ગુણ્યા 1/4. હવે આગળ છેદ ઉડાડીશું. 15 × 4 = 60. તો આપણને આટલો જવાબ મળી જશે. કેટલો? 1,50,000. એટલે કે જે બીજા દીકરાને છે તેના ભાગ કેટલા રૂપિયા આવ્યા હશે? 1,50,000. આગળ શું આપ્યું છે કે ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ આપે છે. તો આ રીતે લખાશે ત્રીજા માટે 6 લાખ ગુણ્યા 1/2. હવે આગળ છેદ ઉડાડીશું. તો 2 તરી 6, એટલે કે 3 દુ 6 થશે. તો બાકી કેટલા રહ્યા? 3 લાખ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા દીકરાના ભાગે કેટલા રૂપિયા આવશે? 3 લાખ રૂપિયા ભાગમાં આવશે. તો અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ દીકરાને 1 લાખ, બીજા દીકરાને 1,50,000 અને ત્રીજા દીકરાને 3 લાખ રૂપિયા મળશે. તો જ્યારે ચોથા દીકરાને કેટલા મળશે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ 3 ને 4 લાખ, 4 અને આ 1,50,000, એટલે કે 5,50,000 થશે. 5,50,000 થશે. તો 6 લાખમાંથી કેટલા પૈસા બાકી રહેશે? 50,000. તો જે આપણો જવાબ છે તે કેટલો મળી જશે? 50,000 મળી જશે. એટલે કે ચોથા દીકરાને 50,000 રૂપિયા મળશે. અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ. ઓપ્શન સી આપણો જવાબ થશે, ₹50,000. આગળનો પ્રશ્ન છે, 2 વ્યક્તિઓની માસિક આવકનો ગુણોત્તર 13:15 છે અને તેમના ખર્ચનો ગુણોત્તર 21:25 છે. જો તેમાંથી દરેક દર મહિને ₹5,000 બચાવવાનું શરૂ કરે છે તો તેમની માસિક આવક શોધો. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. અહીંયા પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે કે 2 વ્યક્તિ એટલે કે એ અને બી, આ ધારી લીધેલી વ્યક્તિ છે, તેમનો ગુણોત્તર કેટલો આપવામાં આવેલો છે? 13:15.
આ ગુણોત્તર આપવામાં આવેલો છે. હવે આગળ શું કહ્યું છે? અને તેમના ખર્ચનો ગુણોત્તર. આ જે છે આવકનો ગુણોત્તર છે અને જે બીજો આપ્યો છે તે શાનો છે? એ અને બીનો ખર્ચ. કેટલો આપવામાં આવેલો છે? 21:25નો ગુણોત્તર આપવામાં આવેલો છે ખર્ચ. તો આગળ શું આપવામાં આવે છે કે દરેક એટલે કે એ અને બી દર મહિને ₹5,000 બચાવવાનું શરૂ કરે છે. 5,000 બચાવવાનું શરૂ કરે છે તો તેમની માસિક આવક શોધો. તો હવે જે આ પ્રશ્ન છે તેને આપણે ઓપ્શન પરથી ગણતરી કરીશું. આ માસિક આવક આપેલી છે અને આ માસિક આવકનો શું આપવામાં આવેલો છે? ગુણોત્તર. અહીંયા ગુણોત્તર પરથી આપણને આવક મળી જશે. શામાં? રૂપિયામાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ માટે 13 છે અને બી માટે 15 છે. એટલે કે જે 13ના ગુણાંકમાં હશે અને 15ના ગુણાંકમાં હશે તે આપણો જવાબ થશે. તો આપણે ઓપ્શન પરથી ચેક કરી જોઈએ. તો અહીંયા ઓપ્શન એ કેટલો છે? 25,000 અને ₹20,000. તો 13ના ગુણાંકમાં 25,000 આવશે નહીં. આ આપણો જવાબ થશે નહીં. હવે આપણે ઓપ્શન બી ચેક કરી જોઈએ. ઓપ્શન બી ₹26,000 અને ₹30,000. તો જે એ છે એટલે 13ના ગુણોત્તરમાં છે તો 13 દુ 26 થશે. હા, આ જવાબ હોઈ શકે. હવે બીનું જોઈએ તો 15 દુ 30. હા, આ જવાબ હોઈ શકે. હજુ આપણે ઓપ્શન સી અને ડી ચેક કરી જોઈએ. તો જે સી છે કેટલા આપવામાં આવેલા છે? ₹25,000. અને જે બી છે તે કેટલો આપવામાં આવે છે? 33,000. તો આ જવાબ થશે નહીં. એટલે કે સી પણ આપણો જવાબ આવશે નહીં. હવે ઓપ્શન ડી ચેક કરી જોઈએ. 25,000. તો આ પણ નહીં આવે. એટલે કે આપણો જવાબ કયો થશે? ફક્ત ને ફક્ત ઓપ્શન બી 26,000 અને 30,000. એટલે કે જે આ પ્રશ્ન છે તે આપણે શાના પરથી ગણતરી કરી છે? ઓપ્શન પરથી ગણતરી કરી છે. એટલે જે 13ના ગુણાંકમાં હશે તે જવાબ આવશે અને 15ના ગુણાંકવાળો. જે પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યું હતું કે બે વ્યક્તિઓની માસિક આવક કેટલી થશે? તો એકની 26,000 અને બીજા વ્યક્તિની 30,000 થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું એક નવા વિડીયો સાથે.